અરે પિતાશ્રી અત્યારે બોલો. અરે બેટા રામ મારી પાસે તે વચનમાં મારી પાસે લેણા હતી. વચનની અંદર ભરતને ગાદી તમને 14 વર્ષનો વનવાસ મળ્યો છે બેટા. અરે પિતાજી આ તો મારા માટે ખુશીના સમાચાર છે. પિતાના વચનને પૂરું પાડવા 14 વર્ષ વનવાસ જરૂર છે. અરે બેટા રામ પણ એટલું યાદ રાખ કે આપણી રઘુકુળની પ્રાણ જાય પણ વચન ન જાય. અરે ભલે જય તમારી વાત. અરે વીરા અત્યારે ગંદી સિંગલાને બોલાવો અને વાત રાખો. હે આજે લક્ષ્મણ બોલાવે સીતા રે. તમને બોલાવવાનું કારણ એટલું અત્યારે અમારા પિતાજીના વચનને પૂરું પાડવા 14 વર્ષ વનમાં જવાનું છે તો તમારે રાજમાં રહી માતા પિતાની સેવા કરવાની છે. અરે નહીં સ્વામી પતિવ્રતા ધર્મમાં જ્યાં પતિ ત્યાં સતી માટે મને પણ સાથે નમા લેતા. ભલે તો તમે પણ સાથે ચાલો અને આપણે સાવવાની તૈયારી કરીએ. ભલે સ્વામી